ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરતમાં વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય તંગદિલી વચ્ચે હવે સુરતના કાપડ ઉદ્યોગમાં સેલ્ફ લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે। રશિયા યુક્રેન યુદ્ધ બાદ હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી તંગદિલીના કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા વધી છે। ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને લોજિસ્ટિકના અવરોધને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગના મુખ્ય કાચા માલ યાર્નના ભાવમાં ભારે વધારો નોંધાયો છે। આ પરિસ્થિતિની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી રહી છે। એક તરફ યાર્ન મોંઘું બન્યું છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં ઘટાડો થયો છે। માર્કેટમાં તૈયાર કાપડનો જથ્થો વધતો જાય છે અને પેમેન્ટ સાયકલ પણ ખોરવાઈ રહી છે, જેના કારણે ઉદ્યોગકારો આર્થિક દબાણમાં આવી ગયા છે। આ કટોકટીમાંથી ઉદ્યોગને બચાવવા માટે સુરતના ઉદ્યોગ અગ્રણી અને ફોગવા ફેડરેશન વચ્ચે બેઠક યોજાઈ, જેમાં ઉદ્યોગને સંપૂર્ણ બંધ કરવાની જગ્યાએ ઉત્પાદન ઘટાડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। હવે અનેક યુનિટોમાં 24 કલાક ચાલતી મશીનોને બદલે માત્ર એક જ શિફ્ટ એટલે કે 12 કલાક સુધી કામ કરવામાં આવશે। ઉપરાંત અઠવાડિયામાં 2 દિવસ રજા રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ઉત્પાદનમાં અંદાજે 30 થી 40% ઘટાડો થશે અને વીજળી સહિતના ખર્ચમાં રાહત મળશે। વિજય માંગુકિયા, સુરત રિવર એસોસિએશન પ્રમુખ। વિજયભાઈ, શું રજૂઆત તમે કલેક્ટરમાં કરી છે? જી, અગાઉ થોડા દિવસ અગાઉ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે કામદારો ટકી રહેશે અને કામદારો ટકી રહેશે તો જ આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શરૂ રહેશે। એટલે રાંધણ ગેસ માટે જે વ્યવસ્થા કરવામાં જે ખૂટે છે એ વ્યવસ્થા કરવામાં આવે। ત્યારે અમારી વાત સાંભળીને કલેક્ટર સાહેબશ્રીએ એડમિન ઓફિસમાંથી સ્પેશિયલ કામદારો માટે રાંધણ ગેસની જે વ્યવસ્થા કરવાની હતી, રાંધણ ગેસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે। અચ્છા સાહેબ, કઈ રીતે કારીગરોની અછત પડી રહી છે અને એનું કારણ શું છે? આ છેલ્લા ઘણા સમયથી કામદારોમાં એવો માહોલ ઊભો થયો છે કે જે ઓડિશા, યુપી, બિહાર અને અલગ અલગ રાજ્યોમાંથી જે સુરતની અંદર કામદારો કામ પર આવ્યા હતા, એ હોળી ધૂળેટીની રજા પર દર વર્ષે રેગ્યુલેશન એનું છે અને દર વર્ષે એ જઈ રહ્યા છે વેકેશન માણવા માટે। એટલે આ વર્ષે જ્યારે પરત આવવાનો સમય થયો એ સમયે ખાડી દેશોની અંદર યુદ્ધ શરૂ થયું ને યુદ્ધ શરૂ થતાની સાથે જ જે કારીગરો 1.5 થી 2 લાખ કારીગરો જે પરત આવવાના હતા એ પરત આવી ચૂક્યા નથી અને અહીંયાથી જે અલગ અલગ રાજ્યોની અંદરથી કામદારો કામે આવ્યા હતા, એના સ્વજનો, એના પરિવારજનો જ્યારે પોતાના વતન હોય ત્યારે એમના સ્વજનોએ આ કારીગરોને પોતાના વતન બોલાવી લીધા છે। એનું કારણ કે જે કારીગરો પોતાના અહીંયા લોકડાઉનના કોરોના કાળની અંદર જે લોકડાઉનની સ્થિતિ નિર્માણ થઈ હતી એ સ્થિતિને ધ્યાને રાખી અને કામદારોને પોતાના વતન બોલાવ્યા છે। ત્યારે પ્રોડક્શન જે 6 કરોડ મીટરનું જે પ્રોડક્શન હતું એ અડધું થઈ ગયું છે। કઈ રીતે અત્યારે અડધા કારીગરોમાં મેનેજ કરી રહ્યા છો? સમય કલાકમાં શું ફેરફાર કરાયો છે? દેખો, સ્વાભાવિક છે કે 5 કારીગર દિનપાળીમાં ચલાવવા અને 5 કારીગર રાતપાળીમાં ચલાવવા એ અયોગ્ય ગણાય અને એ કોસ્ટિંગ પણ વધારે આવે છે, લાઇટ બિલ પણ વધારે જતું હોય છે। ત્યારે આખી ઇન્ડસ્ટ્રીએ એવું નક્કી કર્યું છે કે જેના ફેક્ટરીની અંદર એક પાળીના જ કારીગરો છે એ એક પાળી ચલાવી અને પ્રોડક્શન રાબેતા મુજબ રાખવાનું છે। અને અમે કારીગરોને આપના માધ્યમથી કડબદ્ધ વિનંતી કરીએ છીએ કે જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે રશિયા અને યુક્રેનનું યુદ્ધ આપણને કોઠે પડી ગયું છે, એવી રીતે આ ખાડી દેશોની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણને નડતરરૂપ નહીં થાય। સરકાર એમની રીતે વ્યવસ્થા કરી રહી છે અને અનેક જાહેરાતો પણ કરી છે। ત્યારે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને અમે મુલાકાત કરીને રૂબરૂ રજૂઆત કરી છે કે જે રીતે જે સ્થિતિનું નિર્માણ થયું છે એને થાળે પાડવા માટે સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવે અને કામદારો એન પ્રકારે પોતાના વતન જવા માટે અટકે। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।